નમસ્કાર, સ્વાગત છે આપનું ગુજરાત ફર્સ્ટમાં। હું છું આપની સાથે રાધા। જો તમને પૂછવામાં આવે કે સૌથી મોટું રણ કયું, તો તમે કહેશો સહારા રણ, પરંતુ નહીં, એનો જવાબ કંઈક અલગ છે। બીજા બધા ઘણા એવા રણો છે કે જે સહારા રણ કરતાં પણ પ્રથમ ક્રમાંકે આવે છે। કઈ રીતે એ પણ સમજીએ, પરંતુ જ્યારે પણ રણની વાત કરવામાં આવે છે તો સામાન્ય રીતે આપણા માનસપટ પર એક વાત છવાઈ જાય છે કે રણ એટલે કે રેતી અને ખૂબ વધારે ગરમી। આ જ આપણા મગજમાં વાત હોય છે, પરંતુ રણના પણ ઘણા બધા પ્રકારો હોય છે। શું એ પ્રકારો છે? અને જો સહારા રણ એ વિશ્વનું સૌથી મોટું રણ નથી, તો પછી બીજા એવા કયા બે રણ છે કે જે વિશ્વના સૌથી મોટા રણ છે? આ અલગ અલગ બે દ્રશ્યો અહીંયા વર્લ્ડ મેપમાં આપ જોઈ શકો છો। આ પહેલું રણ, આ સહારા રણ છે, જે ખૂબ જ નાનું દેખાઈ રહ્યું છે, પરંતુ આ અને બીજું રણ કે જે અહીંયા ઉપર દેખાઈ રહ્યું છે, બંને અલગ અલગ છે। તો સૌપ્રથમ સૌથી મોટું રણ એમાં નંબર 1 પર આવે છે એન્ટાર્કટિકા રણ, કે જે 1.4 કરોડ જેટલા ચોરસ કિલોમીટર ક્ષેત્રમાં ફેરવાયેલું છે અને આ રણ ઠંડા અને બર્ફીલા વિસ્તારમાં સ્થિત છે, જે સૌથી નીચે। આ સૌથી મોટો રણનો એરિયા છે અને ઠંડા અને બર્ફીલા વિસ્તારમાં હોય છે। બીજું છે આર્કટિક રણ, જે ઉપરના વિસ્તારમાં આપ જોઈ શકો છો। આર્કટિક રણ એ 1.3 કરોડ જેટલા ચોરસ કિલોમીટર અને ઠંડા અને બર્ફીલા વિસ્તારમાં સ્થિત આ રણ પણ છે। અને ત્રીજું રણ સહારા રણ, જેનો ત્રીજા ક્રમાંક પર આવે છે સહારા રણ, કે જે ગરમ રેતી, ગરમ હવાઓ આવે છે અને ત્યાં રેતી હોય છે, આ સહારા રણ। પરંતુ આ બંનેના આગળના જે રણ હતા, જે પ્રથમ અને બીજા નંબર પર હતા, એ બંને રણ ઠંડા પ્રદેશમાં આવેલા છે, એટલે કે ત્યાં રેતી, ગરમી, ધૂળ આ બધી વસ્તુ નથી, પરંતુ એ સહારા રણમાં છે। અને જો ગરમ રણની સૂચિમાં જોઈએ તો સહારા રણ પ્રથમ નંબર પર આવે છે। અને ત્યારબાદ હવે જોઈએ કે રણના મુખ્ય કેટલા પ્રકારો છે, તો કે 4 પ્રકારો છે। ગરમ અને શુષ્ક રણ પ્રથમ નંબર પર આવે છે, ત્યારબાદ ઠંડા રણ પણ હોય છે રણના પ્રકારમાં, અને દરિયાકાંઠાના પણ કેટલાક રણ કે જે આ પ્રકારની પરિસ્થિતિમાં આપ જુઓ તેને દરિયાકાંઠાના રણ કહેવામાં આવે છે। અને ત્યારબાદ અર્ધ શુષ્ક રણ, કે જ્યાં થોડોક વરસાદ આવતો હોય છે, 25 સેન્ટીમીટર જેટલો, એના કરતાં પણ ઓછો વરસાદ આવતો હોય છે, તો તે રણને અર્ધ શુષ્ક રણ તરીકે ઓળખવામાં આવે છે। તો હાલ બસ આટલું જ। નમસ્કાર।